સમાજશાસ્ત્ર 11માં 5મા ચેપ્ટરમાં સંસ્કૃતિ અને સામાજિકીકરણ, જેમાં અત્યાર સુધી આપણે સામાજિકીકરણની વ્યાખ્યા અને તેની એજન્સીઓમાં કુટુંબથી શરૂઆત કરી, મિત્ર જૂથ અને શાળાની ચર્ચા કરી. મિત્રો, આજે સામાજિકીકરણની એજન્સી એટલે કે વાહકોમાં માસ મીડિયાનો શું ફાળો છે તે આપણે જોશું. મિત્રો, સામાજિકીકરણ એટલે શું? તો કે વ્યક્તિત્વનો વિકાસ કરતી, સંસ્કૃતિને હસ્તાંતરિત કરતી અને વ્યક્તિને એક સામાજિક સભ્ય બનાવી અને સમાજમાં પ્રસ્થાપન કરતી પ્રક્રિયા, જેમાં સમૂહ માધ્યમોનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો છે. 18મી સદીના અંતથી શરૂ કરીને આજ દિન સુધી વિશ્વમાં અખબારો, સામયિકો જેવા મુદ્રિત માધ્યમોનો એટલે કે લેખિત માધ્યમોનો અવિરત વિકાસ થતો રહ્યો છે. અને વર્તમાન સમયમાં તમે જુઓ છો કે ટેલિવિઝન, ઇન્ટરનેટ કે મોબાઈલ ફોન જેવા સાધનો થકી માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની તાત્કાલિક, ત્વરિત અને અસરકારક સુવિધા છે. આ બધા સાધનોએ ઊભી કરી આપી છે, જેમાં અખબાર, સામયિકો અને સાહિત્ય એ મુદ્રિત માધ્યમો છે. રેડિયો, ટીવી, ચલચિત્રો અને ઇન્ટરનેટ વગેરે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો સમાવેશ કરી શકાય. મિત્રો, ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે સમૂહ માધ્યમોને જેમાં અખબાર, ફિલ્મો, રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ કે મોબાઈલનો સમાવેશ થાય, તો આ સમૂહ માધ્યમોને ઇંગ્લિશમાં માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે અને ગુજરાતીમાં તેને પ્રત્યાયન તરીકે પણ ઓળખાય છે, અથવા સંદેશા વ્યવહાર પણ કહેવાય છે. એટલે આપણા સૌના સામાજિકીકરણ માટે માસ મીડિયાની એક અસરકારક ભૂમિકા રહી છે. તમે જુઓ છો, વર્તમાન સમયમાં આ સાધનો છે માહિતી અને મનોરંજન માટેના ખૂબ જ મહત્ત્વના સાધનો રહ્યા છે. અને એમાં પણ આ વર્ષ માટે તો ખાસ અને આવી વિવિધ પ્રકારની આપણને માહિતી પૂરી પાડી આ માધ્યમો છે. અબાલ વૃદ્ધ, બાળકોથી માંડીને વૃદ્ધો, દરેક વ્યક્તિના જ્ઞાનમાં વધારો કરે છે. એની સાથે સાથે આધુનિક સમાજ છે એના દ્વારા મંતવ્યો, માન્યતાઓ, વિચારો, આદર્શો વગેરે પણ લોકો સમક્ષ રજૂ કરી અને તેમનું સામાજિકીકરણ કરવામાં પણ માસ મીડિયાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. મિત્રો, મુદ્રિત માધ્યમો છે એ સાક્ષર વ્યક્તિઓને અસર કરે છે કે જે લેખિત જે કંઈ ચોપાનિયાથી માંડીને, ન્યૂઝપેપરથી માંડીને જે કંઈ આવે છે એમાં માત્ર ભણેલી વ્યક્તિઓ જ, જેને અક્ષર જ્ઞાન છે જ એને વાંચી શકે છે. જ્યારે દ્રશ્ય અને શ્રાવ્ય જે માધ્યમો છે એ સાક્ષર અને નિરક્ષર એ ઉપરાંત દૂર દૂર નિવાસ કરતા લોકોને પણ અસર કરે છે. આપણે જોયું કે ટીવીના જે કંઈ કાર્યક્રમો છે મનોરંજનની સાથે આપણને જ્ઞાન પણ આપે છે. એટલે ટીવી દ્વારા રજૂ થયેલી માહિતી, તેમના પ્રસંગો, વર્તન વ્યવહારો આપણને ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે. જ્યારે આપણે સાયકોલોજીમાં સ્મૃતિનું ચેપ્ટર ભણશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે દ્રશ્ય શ્રાવ્ય બંને સાધનોમાંથી કયું સાધન એવું છે જે આપણી મેમરી વધારે છે. એ ઉપરાંત ખાસ કરીને આ સમયમાં જ્યારે ઇન્ટરનેટનો યુગ છે ત્યારે બાળકો છે એ એનાથી વિશેષ પ્રભાવિત થાય છે. એ ઉપરાંત વિશાળ જનસંખ્યા વચ્ચે પણ જ્યારે ઝડપી વિચાર વિનિમયની તકો છે આ સાધનો દ્વારા પૂરી પડાય છે અને જાહેર લોકમત કેળવી અને સામાજિક આંદોલન માટે પણ તૈયાર કરવામાં ઉપયોગી છે. મિત્રો, આજના આ યુગમાં ટીવી પર
પ્રસારિત થતી જે કંઈ જાહેરાતો છે જે વ્યક્તિઓને આધુનિક યુગમાં જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના ગ્રાહક બનાવે છે. અને એ ઉપરાંત આ સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પણ સામાજિકીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે કદાચ આ શબ્દ છે મારા કરતાં પણ તમે વધારે પરિચિત છો એમ કહી શકાય. એટલે સમૂહ સંચાર માધ્યમો છે સમાજમાં રહેતા જુદા જુદા સમાજ, સમૂહો, સંસ્કૃતિઓ, સમસ્યાઓ, પ્રક્રિયાઓ વગેરે અંગેની માહિતી અને સમજ છે આપણને પૂરા પાડશે. તે ઉપરાંત એના દ્વારા તે વ્યક્તિના સામાજિકીકરણમાં પણ એટલો જ મહત્ત્વનો ફાળો આપે છે. મિત્રો, ત્યાર પછી સામાજિકીકરણના અન્ય વાહકો કુટુંબ, મિત્ર જૂથ, શાળા અને માસ મીડિયાની સાથે અન્ય કયા એવા વાહકો છે જે આપણા સામાજિકીકરણમાં મહત્ત્વનો ફાળો આપે છે? તો એમાં છે વ્યક્તિનું કાર્યસ્થળ. મિત્રો, આપણે જોઈએ છે કે વ્યક્તિ વ્યવસાય અર્થે ઘણા બધા વર્ષો એ કારખાનું હોય, ઓફિસ હોય કે બજાર હોય એવા સ્થળોએ ઘણા બધા વર્ષો વિતાવે છે, જે સામાજિકીકરણની પ્રક્રિયામાં પણ મહત્ત્વની ભૂમિકા છે. એટલે આજના આ આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે અને ખાસ કરીને શહેરોમાં પુરુષ અને સ્ત્રીઓમાં પણ સામાજિકીકરણ ઝડપથી થાય છે. મિત્રો, માનવી એક સામાજિક પ્રાણી છે અને એ હકીકતને સમજવા માટે આપણે આ ચેપ્ટરની અંદર સંસ્કૃતિ અને સામાજિકીકરણની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો. જૈવિક વ્યક્તિનું સામાજિક વ્યક્તિ તરીકે રૂપાંતર કરતી સામાજિકીકરણની પ્રક્રિયા અને તેની મહત્ત્વની જે કંઈ એજન્સીઓ છે, કુટુંબ, પડોશ જૂથ, શાળા, મિત્ર જૂથ, માસ મીડિયા વગેરેની માહિતી છે આપણે મેળવી. એટલે માનવીના સર્વાંગી સામાજિકીકરણમાં સમાજની આવી વિવિધ સંસ્થાઓની ભૂમિકા પણ અગ્રગણ્ય રહે છે. આ બધા સામાજિક સંસ્થાઓની માહિતી આપણે હવે પછીના એકમમાં મેળવીશું.